ગુજરાત વિધાનસભાનું જે સત્ર હતું તે પત્યું અને ગઈકાલે અને તેના આવતીકાલે એક મોટી ચર્ચાનો વિષય બન્યો હતો અને એ ચર્ચાનો વિષય હતો યુસીસી બિલને લઈને. ગઈકાલે મેરાથોન ચર્ચા બાદ આ યુસીસી બિલ પ્રસાર થયું અને એક બહુમતી સાથે એમને પ્રસાર કરવામાં આવ્યું. ત્યારે ક્યાંક ગુજરાતમાં અને ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં જે પડઘો પડ્યો એમાં હકારાત્મક જે જવાબો હતા એ પણ હતા અને નકારાત્મક રીતે પણ લોકો આ યુસીસી બિલને જોઈ રહ્યા હતા. ત્યારે ઇંતજારી એ હતી કે ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં આનો કેવો પ્રત્યાઘાત પડશે અને એ પ્રત્યાઘાત વિશે અહીંના જે દક્ષિણ ગુજરાતમાં ખાસ કરીને આદિવાસી સમાજને બાકાત રાખવામાં આવ્યો છે યુસીસી બિલમાંથી, સમગ્ર ગુજરાતમાંથી અને સમગ્ર ભારતમાંથી કહીએ તો પણ ચાલે. તો આવા સમયે જે આદિવાસી સમાજના સતત પ્રશ્નો ઉઠાવતા રહે છે અને સતત જે મુદ્દાઓ હોય છે, જે સમસ્યાઓ હોય છે એને ગ્રામ પંચાયતથી લઈને વિધાનસભા સુધી જે અવાજ આપે છે એવા અનંતભાઈ સાથે વાત કરવાની ઈચ્છા હતી. ગઈકાલથી જ એવું લોકો પણ ઈચ્છી રહ્યા હતા કે આ મુદ્દે અનંતભાઈનું શું કહેવું છે. ઘણી વખત ફોનો પણ આવ્યા અને એમની અપીલને લઈને આજે આપણે અનંતભાઈ સાથે વાત કરવા માટે વાંસદા ખાતે એમની સાથે મુલાકાત ગોઠવી છે. આપણે એમની સાથે વાત કરીશું. સૌથી પહેલાં તો તમને અમારા બંને તરફથી જોહાર. અને આ યુસીસી બિલને લઈને ખાસ કરીને અનંતભાઈ, જે આપણા આદિવાસી સમાજને બાકાત રાખવામાં આવ્યો છે એ તો ખરું જ, એના વિશે તો હું સવાલ કરીશ જ, પણ ખાસ કરીને તમે જ્યારે ત્યાં વિધાનસભામાં હતા અને જ્યારે બિલ પ્રસાર થઈ રહ્યું હતું ત્યારે કેવો માહોલ હતો અને તમે ખાસ કરીને અંગત રીતે શું વિચારો છો યુસીસી બિલને લઈને? એનાથી જે આદિવાસી સમાજ તો ખરો જ પણ સમગ્ર ગુજરાતમાં કેવા પ્રત્યાઘાતો જોઈ રહ્યા છો આપ? સમગ્ર યુસીસીનું બિલ, સમાન નાગરિકતા સંહિતાનું જે બિલ આવ્યું એ બિલ સંપૂર્ણપણે અમે વાંચ્યું અને એના વિશે અમે વિરોધ પક્ષના ધારાસભ્યો અમે બધા સાથે બેસીને ચર્ચા પણ કરી. યુસીસીના બિલમાં એક પણ શબ્દ હિન્દુ કે એક પણ શબ્દ મુસ્લિમ નથી લખ્યો. યુસીસીના આખા બિલમાં છોકરીઓ, પુરુષો, છૂટાછેડાની વાત, વારસાઈની વાત કરી. પરંતુ સમગ્ર ચર્ચા દરમિયાન અમે રાતે 10:30 થી 11 વાગ્યા સુધી રાતે જ્યાં બિલ વિશેની ચર્ચા ચાલી, અમે રાત સુધી બેઠા હતા જોવા માટે, સાંભળવા માટે. અને એ ચર્ચા દરમિયાન ભાજપના જેટલા ધારાસભ્ય હતા બસ એક જ વાત હતું કે મુસ્લિમ મહિલા, તલાકની, છૂટાછેડાની વાતો હતી. અને બીજી એક મહત્વની વાત હતી કે સમગ્ર સત્તા પક્ષના ધારાસભ્યો, મંત્રીઓ એવું બતાવવા માંગતા હતા કે મહિલાઓ સાથે ખૂબ અન્યાય થાય છે અને એના કારણે યુસીસી બિલ લાવવામાં આવ્યું છે. પરંતુ સમગ્ર બિલના અંદર સ્ત્રી પુરુષના લગ્ન, સ્ત્રી પુરુષના છૂટાછેડા, એની સાથે સાથે વારસાઈનો હક અને લિવ ઇન રિલેશનશીપના અંદર રહેતી બહેનોને કેટલું પ્રાધાન્ય આપવું એના વિશેની જ ચર્ચા હતી. પરંતુ સામૂહિક ચૂંટણીના કારણે એક જ તરફ લઈ જતા હતા. અમે મુસ્લિમ મહિલાઓ માટે ન્યાય આપી રહ્યા છે, અમે મુસ્લિમ મહિલાઓ સાથે ન્યાય આપી રહ્યા છે, અમે મુસ્લિમ પુરુષોને દ્વારા અત્યાચાર થાય છે એ અમે ખુલ્લો મૂકવા પડશે અને યુસીસીથી અમે અટકાવવા પડશે. આ સમગ્ર ઘટના મેં જોઈ, સાંભળી અને વાંચી. બરાબર છે. આ બિલને લઈને તમે શું માનો છો? એક અંગત રીતે તમને શું લાગે છે? આ બિલ ગુજરાતમાં ઐતિહાસિક પગલું છે કે પછી ઉતાવળું પગલું છે? તમને શું લાગે છે? આપણું ગુજરાત હોય કે ભારત હોય, સંપૂર્ણ જુદી જુદી રીતે બધા જ પોતાની રહેણી કહેણી રહેતા હોય છે અને પોતાની પરંપરા રીતભાતથી રહેતા હોય છે. આદિવાસી સમાજની વાત કરીએ તો કોઈ છૂટાછેડા કરવાનું તે કોર્ટમાં જૂજ લોકો જાય છે, નહીં તો ચોરા પંચ, સામાજિક રીતે પંચમાં છૂટાછેડા કરતા હોય છે. વારસાઈની તો કોઈ વાત જ નથી. આપણે ત્યાં વારસાઈમાં કોઈ સ્ત્રી પુરુષનું અસમાન નથી, બંને સમાન જ છે અને એમને વારસાઈના હકો સરખા જ આપવામાં આવે છે. લગ્નની બી રીતિ રિવાજો છે અને લગ્ન બી રીતિ રિવાજો થતી થાય છે. પરંતુ માત્ર ને માત્ર ચૂંટણીને ધ્યાનમાં લઈને મહિલાઓને કઈ રીતે આકર્ષિત કરી શકાય એના માટે આ બિલ લવાયું એવું મને લાગે છે. બરાબર. અંગત રીતે તમે એવું માનો છો કે આ રાજકીય પ્રોપેગેન્ડા? બરાબર છે. આ બિલમાં આપણે જોઈએ તો આદિવાસી સમાજને પહેલેથી જ બાકાત રાખવાની વાત ચાલુ હતી, પણ ગઈકાલે જ્યારે આ બિલનું વાંચન થઈ રહ્યું હતું અને પ્રસારિત કરવામાં આવ્યું પછી જે આપમાં પહેલા હતા એવા ઉમેશ મકવાણા જે હતા ધારાસભ્ય તરીકે,
એમણે એવું કીધું કે આદિવાસી સમાજને પણ આ બિલમાં દાખલ કરો, એમને પણ આ બિલનો લાભ અપાવો. આ મુદ્દે જ્યારે આદિવાસી સમાજને તમે કેવી રીતે જોઈ રહ્યા છો? કેમ કે પહેલેથી જ આદિવાસી સમાજને બાકાત રાખવામાં આવ્યું છે, તો આ જે બિલ ખરું એ આદિવાસી સમાજ માટે ફાયદાકારક છે કે પછી નુકસાનકારક? આપને શું લાગે છે? આદિવાસી સમાજ વર્ષોથી પરંપરાગત રીતે સાંસ્કૃતિક દબથી એક ટ્રાઇબમાં રહેતો છે, એક સમૂહમાં રહેતો છે, એટલે એની પરંપરાગત વિધિ વિધાનો છે, રૂઢિ પ્રથાઓ છે, અને યુસીસી ના બિલ કરતા 5 ડગલા આદિવાસી સમાજ આગળ છે. આદિવાસી સમાજમાં સ્ત્રી પુરુષને સરખી માન્યતા છે, એમના રીતિ રિવાજો છે. તમે જો આદિવાસી સમાજમાં પુત્ર હોય કે પુત્રી જન્મે તો એનું પાંચેરું કરવામાં આવે છે. બ્રાહ્મણને બોલાવીને કોઈ વિધિ વિધાન કે છઠ્ઠ કરતા નથી. એવી જ રીતે લગ્નમાં કઈ વિધિ કરવાની, ચોરી કાં મૂકવાની, શું કરવાની, એ બધી પરંપરા હોય છે. એવી જ રીતે જ્યારે પુરુષ સ્ત્રી મૃત્યુ પામે ત્યારે એનો દિહાડો, એના ઘરે દિહાડો કરવામાં આવે છે. પરંપરાગત રીતે વાજિંત્રો લાવીને પરંપરાગત રીતે નદી પાસે જઈને પૂજા અર્ચના કરે છે. આ વિધિ વિધાનો છે, લગ્નના વિધિ વિધાનો છે. તેવી જ રીતે કોઈ લગ્ન તૂટી જાય અથવા કોઈ કારણસર નહીં ફાવે અને સાથે નહીં રહેવું હોય તો ગામના પંચ બેસે. ગામના પંચમાં જો સોલ્યુશન ન આવે તો ચોરા પંચ બેસે. ચોરા પંચમાં સોલ્યુશન લાવે અને મોટે ભાગે છૂટાછેડા થઈ જતા હોય છે, પરંતુ કોર્ટમાં જતા નથી. અને આ કોઈ પણ હિસાબે સરકારે સામી ચૂંટણીએ આદિવાસી સમાજને નારાજ કરવા ન હતા એટલે એમને આદિવાસી સમાજને લીધા નથી. આપણા આદિવાસી સમાજમાં તમે જુઓ ઘણી બધી જગ્યાએ તો સામેથી દીકરી જ્યારે લગ્ન કરીને આવે તો દીકરીને, એના પરિવારને ને દીકરીને દહેજ આપવામાં આવે છે. દીકરી પાસે વર પક્ષ દહેજ લેતો નથી અને કોઈ પણ જાતનો એવો અન્યાય પણ કરતો નથી અને સમાન હક છે. અને એના કારણે જ એ વિધિ વિધાનના કારણે, એ સંસ્કૃતિના કારણે, એના કાયમ માટેના જે પરંપરાગત રૂઢિ પરંપરાઓ છે એના કારણે આદિવાસી સમાજને યુસીસી થી બાકાત રાખવામાં આવ્યો છે. એ યથાયોગ્ય છે. અને બીજી રીતે જોવા જાય તો જબરજસ્તીથી આદિવાસી ગુજરાતના 1,10,00,000 કરતા વધારે આદિવાસીને નારાજ કરી ન શકાય, એના માટે આ પગલું ભર્યું છે. બરાબર છે. એટલે ગઈકાલે યુવાનો દ્વારા પણ પ્રશ્ન હતો અને આપના જે ગોપાલ ઇટાલિયા ધારાસભ્ય છે એમણે પણ મુદ્દો ઉઠાવ્યો હતો કે અત્યારે જે દક્ષિણ ગુજરાતમાંથી આદિવાસી દીકરીઓને કાઠિયાવાડમાં લઈ જવાય છે અને આ યુસીસી બિલ જો લાગુ થાય તો એ દીકરીઓનું અસ્તિત્વ શું રહેશે? એ મુદ્દે તમે શું વિચારો છો? આપણા વિરોધ પક્ષના નેતા તુષારભાઈ ચૌધરીએ પણ આ વાત કરી કે દીકરી આદિવાસી સમાજનો દીકરો કોઈ બીજી જ્ઞાતિનો હોય તો એ જ્યારે છૂટાછેડા કરવાનો હોય, કંઈ બીજું કરવાના હોય તો એને દીકરીને યુસીસી લાગશે નહીં, પરંતુ પેલો જે જમાઈ હશે, વર પક્ષવાળો છોકરો હશે, એને યુસીસી લાગશે. પણ એની બીજી તરફનું બી જોવું કે એવું માનો કે છોકરો આદિવાસી હોય અને છોકરી નોન આદિવાસી હોય તો છોકરીને યુસીસી લાગશે, પણ આદિવાસી છોકરાને યુસીસી લાગશે નહીં. એટલે એમાં ફેરફારો કરવા જોઈએ એવી વાતનું સજેશન અમારા તુષારભાઈ ચૌધરીએ પણ આપ્યું હતું અને અન્ય ધારાસભ્યોએ પણ આપ્યું હતું. એ ખૂબ મોટો પ્રશ્ન રહેશે. પણ એની સાથે એક બીજી વાત પણ હું તમને કરી દઉં કે યુસીસીમાં કદાચ મુસ્લિમ કન્યા હોય અને આદિવાસી છોકરો હોય ત્યારે પણ આ ઘટના બની શકે છે. બરાબર છે. પરંતુ એના માટે કઈ છટકબારીઓ રાખી છે, એના માટે કઈ રીતનું પ્રાવધાન રાખ્યા છે, એમાં સુધારા વધારા કદાચ આવનારા સમયમાં નિયમ બનશે ત્યારે કરશે. બરાબર છે. ખાસ કરીને અત્યારે જ 2-3 દિવસ પહેલા સુપ્રીમ કોર્ટનો એક ફેસલો પણ આવ્યો અને તેમાં એવું હતું કે હિન્દુ, શીખ અને બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો હોય તો એના લાભો, જે અનામતના લાભો હોય, એ એસટી પૂરતા હતા, એસસી પૂરતા હતા કે પછી કેવું હતું? એ આખું મેટર સવાલો ઘણા પૂછાયા હતા. એ બાબતે શું? સુપ્રીમ કોર્ટમાં અત્યારે એક જજમેન્ટ આવ્યું કે એસસી સમાજ, આદિજાતિ એસસી સમાજ જો કોઈ બીજો ધર્મ પાડે, હિન્દુ, બૌદ્ધ કે શીખ ધર્મ પછીનો કોઈ ધર્મ પાડે તો એને સરકારી લાભો મળશે નહીં, એટલે અનામતના લાભો મળશે નહીં. બરાબર છે. પરંતુ એ એસસી સમાજ છે જન્મથી નથી, પરંતુ એનું જે શોષણ કર્યું છે અને એને સમાજથી છેટો રાખ્યો છે, મુખ્ય પ્રવાહથી છેટો રાખ્યો છે, એના માટે બાબા સાહેબ આંબેડકરે એને અનામત આપ્યું હતું.
બરાબર. પરંતુ આપણે આદિવાસી સમાજના છે, આપણને જન્મથી આદિવાસી છે એટલે અનામત આપ્યું છે. આપણી પાસે જન્મથી સંસ્કૃતિ છે, આપણી આદિવાસી સમાજની અસ્મિતા છે, બરાબર છે. આદિવાસી સમાજની પરંપરાગત રૂઢિઓ છે, આદિવાસી સમાજના દેવદેવીઓ છે, આદિવાસી સમાજની વાનગીઓ છે, આદિવાસી સમાજના પરંપરાગત પોશાક છે, બરાબર. આદિવાસી સમાજની ખેતીની પદ્ધતિ જન્મથી લઈને મરણ સુધીના રીત ભાતો છે. એની સાથે સાથે આદિવાસી સમાજના લોકગીતો છે. એની સાથે હું તો એટલે સુધી કહું છું કે આદિવાસી સમાજ વાજિંત્રો થકી પણ ઓળખાય છે. આદિવાસી સમાજનું તૂર સંભળાય તો તરત સમજી જાય દોડિયા સમાજ છે, કાહડિયા સંભળાય તો એવું તરત જ સમજી જાય કે આ કુકણા સમાજ છે, ચાંગી ઢોલ સંભળાય તો તરત સમજી જાય કે આ ગામિત સમાજ છે. એવી બોલીની સાથે સાથે રહેણી કહેણીની સાથે આપણી પરંપરાગત છે અને એના કારણે આપણે આદિવાસી છે. અને આર્ટિકલ 25માં આપણને કોઈ પણ પ્રકારની રીતે આદિવાસીને જીવવા માટેની છૂટછાટ આપી છે. બરાબર છે. એ મુદ્દો તો ખરો જ, પણ હવે મારે એ પૂછવું છે કે આપણે જ્યારે આ મારો અંગત પ્રશ્ન છે, હું એવું વિચારતો હતો કે આપણને યુસીસીમાં દાખલ નથી કરવામાં આવ્યા, પણ આદિવાસી સમાજના દાખલા તરીકે કોઈક હિન્દુ બની ગયા હોય, કોઈ બીજા ધર્મને અંગીકાર કરી લીધા હોય, તો એ લોકોને શું બાકાત રાખશે કે કેવી રીતે? આદિવાસી સમાજ કયા આદિવાસીઓને એ લોકો બાકાત રાખવા માંગે છે? જો આદિવાસી સમાજ બંધારણની રીતે જોઈએ તો પ્રકૃતિ પૂજક છે અને આદિ અનાદિકાળથી આવેલો છે. એ કોઈ પણ પ્રકારનું ધર્મનું શાસન નહીં હતું, કોઈ પ્રકારનું ધર્મ પાળતા નહીં હતા. ત્યારનો આદિવાસી સમાજ જંગલો, પહાડો અને દુર્ગમ વિસ્તારમાં રહેતો છે. બરાબર. અને એ એકલો રહેતો નથી, એ કુટુંબ કબીલા હાથે, ટ્રાઇબ એટલે શું, સમૂહમાં જીવન ગાળતો. આપણે એ ટ્રાઇબ છે કે આપણે સમૂહમાં સામૂહિક જીવન વ્યતીત કરનારા લોકો છે. એટલે એ ટ્રાઇબ હોવાના લીધે એને અનામત મળે છે અને એના કારણે એ પોતાની સંસ્કૃતિમાં પોતાની રીતે જીવે છે, પોતાની રીતભાતથી જીવે છે. જો એને ડિસ્ટર્બ કરવા જાય તો એની સંસ્કૃતિ કદાચ લુપ્ત થઈ જાય એવું લાગે. બરાબર છે. એટલે જે યુસીસી નો આખો કાયદો છે તે જન્મ આધારિત જે આદિવાસી છે એ લોકોને લાગુ નહીં પડે. એ ધર્મ કોઈ પણ અંગીકાર કરી શકે, બધું થઈ શકે. હવે જે અત્યારે હાલમાં જે મુદ્દો ગરમાયો છે એ ચારણ રબારી ભરવાડને લઈને છે. એટલે યુસીસીના સાથે હું એમને પણ સાંકળું છું. એ મુદ્દાને લઈને ભાજપના આપણે જે ગુજરાત સરકારના નાણામંત્રી છે કનુભાઈ દેસાઈ, એમણે ચારણ રબારી ભરવાડને જે અલગ રીતે કર્યા છે એને લઈને ખાસો હોબાળો આમ આદમીમાં બંને ઈસુદાનભાઈ ગઢવી અને ચેતર વસાવા હવે સામસામે આવે એવી પરિસ્થિતિ ઊભી થઈ છે. તો આ ચારણ રબારી ભરવાડને જે આદિવાસીના જે ખોટા દાખલાને લઈને જે સરકાર દ્વારા પગલું ભરવામાં આવ્યું છે, આપ એ પગલા સાથે કેટલા સહમત છો? આ જરૂરી હતું કે કેવું હતું? આ કેમ કે આદિવાસી સમાજ હવે વિખૂટો પડે છે, કે શું લાગે છે આપને? આદિવાસી સમાજ જે પરંપરાગત રીતે રહેતો અને સંસ્કૃતિ એની જે જાળવી મૂકી છે, અસ્મિતા જાળવી મૂકી છે, એવું કોઈ બીજા સમાજ પાસે નથી. પરંતુ 2017માં ભારતીય જનતા પાર્ટીએ જોયું કે આ ચૂંટણી આપણે કદાચ હારી જઈએ એવું છે, એટલે 2017 જાન્યુઆરીથી તે સમયના મંત્રી, આદિજાતિ મંત્રી દ્વારા મેળાવડાઓ કરીને ચોક્કસ જાતિના લોકોને દાખલા વેચવામાં આવ્યા. એટલે દાખલા બધાને આપવામાં આવ્યો. મારી આટલી ઉંમર થઈ ગઈ, હું અત્યારે ધારાસભ્ય છું, સરપંચ હતો, MA BEd કર્યું, ગ્રેજ્યુએશન કર્યું, મેં લગભગ 4થા 5મા ધોરણથી શિષ્યવૃત્તિ લેતો હતો. કોઈ દિવસ પણ મને આવા મેળાવડા કરીને કોઈ દિવસ પ્રમાણપત્ર નથી આપવામાં આવ્યું. તમે આદિવાસી છો, તમે આદિવાસી છો, લો તમે પ્રમાણપત્ર લઈ જાઓ. બરાબર. સ્ટેજ બનાવેલું હોય એને પ્રમાણપત્ર આપવા આવે. મેં મામલતદાર ઓફિસમાંથી પ્રમાણપત્ર લીધું છે અને સમાજ કલ્યાણ ઓફિસમાંથી પ્રમાણપત્ર લીધું છે. કોઈ નેતાએ આવીને વાંસદામાં કે નવસારી જિલ્લામાં આવીને અમને પ્રમાણપત્રો આપ્યા નથી, સ્ટેજ પર બોલાવ્યા. પણ આવું ચોક્કસ સમાજના, ચોક્કસ જાતિના લોકો સાથે એવું કરવામાં આવ્યું. આના માટે કનુભાઈ જે જવાબ આપ્યો વિનિયોગ વિધેયક પર, એમણે જવાબ ગોળ આપ્યો. એમણે એવો જવાબ આપ્યો કે સરકારમાં આના વિશેની વિચારણા ચાલે છે કેન્દ્રમાં, પણ 3 વર્ષથી કેન્દ્રમાં મૂક્યું છે, હજુ વિચારણા જ ચાલ્યા કરે. કેમ? આદિવાસીનો મુદ્દો છે એટલે વિચારણા ચાલ્યા કરે. આ ડુપ્લિકેટ બની બેસેલા આદિવાસીઓએ એટલા બધા યુવાનોને નોકરીથી વંચિત રાખ્યા છે. લગભગ 50,000 જેટલી નોકરીઓ આ ખોટા પ્રમાણપત્રને કારણે જે ઓરિજિનલ સાચા આદિવાસીને નથી મળી અને એના કારણે જે ખોટા આદિવાસી પ્રમાણપત્રોની લાણીના કારણે, ગુજરાત સરકારની લાણીના કારણે આદિવાસી સમાજના યુવાનો સાથે અન્યાય થાય છે. બરાબર. અને અત્યારે હાલમાં પણ
એનું એમને પરિણામ હજુ ભારતીય જનતા પાર્ટીની સરકારે આપ્યું નથી. બરાબર છે. એટલે ખાસું આ જે ચારણ રબારી ભરવાડના જે ખોટા જાતિના પ્રમાણપત્રોના લીધે આદિવાસી સમાજના લોકોને ખાસું નુકસાન વેઠવું પડે છે. ખૂબ મોટું. બરાબર છે. મારે હવે છેલ્લે એ પૂછવું છે કે તમે વિધાનસભામાં આટલા દિવસ જઈને આવ્યા, આ વિસ્તારના જે આખા પ્રશ્નો હતા તે તમે ત્યાં જઈને રજૂઆત કરી. એ શિક્ષણના પ્રશ્નો હતા, એ આરોગ્યના પ્રશ્નો હતા, જળ જંગલ જમીનને લઈને પ્રશ્નો હતા. આ જે પ્રશ્નો તમે અહીંયાથી ફિલ્ડવર્ક દરમિયાન મેળવો છો અને ત્યાં જઈને રજૂઆત કરો છો, શું લાગે છે એ અહીંયાથી તમે ત્યાં જઈને રજૂઆત કરો છો પછી અહીંયા અમલીકરણ થાય છે ખરું? ને અમલીકરણ થાય છે તો કેટલા ટકા થાય છે? કેમ કે આજે પણ તમે ઘણા સમયથી ત્યાં રજૂઆત કરો છો પણ શિક્ષણની સ્થિતિ નથી સુધરી, આરોગ્યની સ્થિતિ આપણા વિસ્તારોમાં નથી સુધરી, 50% પણ નથી સુધરી. આવા સમયે તમે શું વિચારો છો, શું લાગે છે? જ્યારે હું 2017માં ધારાસભ્ય બન્યો અને 2018માં જ્યારે બજેટનું સત્ર હતું, બજેટના સત્ર દરમિયાન મેં કોટેજ હોસ્પિટલ કાયમ મળવા માટે દર્દીઓને જતો હતો. કોટેજ હોસ્પિટલની એટલી ખરાબ દુર્દશા હતી અને મને બજેટની આરોગ્યની માંગણી પર બોલવા માટે મને મોકો મળ્યો અને મેં ત્યારે નીતિનભાઈ આરોગ્ય મંત્રી હતા, મેં ત્યારે એવું કીધું હતું, ત્યારના છાપાઓમાં બી આવ્યું હતું કે વાંસદા કોટેજ હોસ્પિટલમાં દર્દી કરતા ડુક્કરની સંખ્યા વધારે. બરાબર છે. અને નીતિનભાઈને આપણા આદિવાસી ભાષામાં એમ કીધું, દાદા અમારી હોસ્પિટલ બનાવો. અને નીતિન પટેલ સાહેબે તે સમયમાં તરત જ હોસ્પિટલને મંજૂરી આપી દીધી હતી. આપણા વિસ્તારમાં લગભગ મારા મત વિસ્તારમાં 13 જેટલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર આવે છે. 70% પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર જર્જરિત હતા. અમે પાછી માંગણી કરી વિધાનસભામાં અને આરોગ્ય કેન્દ્ર અત્યારે તમે આખા વાંસદા વિસ્તારમાં જો, ચીખલીના મારા મત વિસ્તારમાં જો, બધા આરોગ્ય કેન્દ્ર બની ગયા. ગયા વખતે જ મેં માંગણી કરી હતી કે અમારા વિસ્તારની ગ્રામ પંચાયતો ખૂબ જર્જરિત છે. એ ગ્રામ પંચાયતના નામો પણ મેં વાંચ્યા હતા, ત્યાંથી સચિવ કક્ષાએ તપાસ પણ કરી હતી. અત્યારે બધા જ ગ્રામ પંચાયતો બધી જ જગ્યાએ મંજૂરી મળી ગઈ છે. લગભગ 25,000 રૂપિયાની એક ગ્રામ પંચાયત બનશે. અમે શિક્ષણના મુદ્દે ચર્ચા કરી હતી, તેમાં મેં માંગણી કરી હતી કે અમારા વિસ્તારના અંદર શાળાના ઓરડામાં ચોમાસામાં પાણી ટપકે છે અને બાળકો ભણી નથી શકતા, સરખું શિક્ષણ નથી મળી શકતું. તો અત્યારે વાંસદા વિસ્તારની મોટે ભાગની શાળાઓના ઓરડાઓ મંજૂર થઈ ગયા છે. આવી ઘણી બધી વાત છે. જ્યારે વિધાનસભાના ફ્લોર પર મૂકીએ તો વિધાનસભાના ફ્લોરમાં રેકોર્ડ પર બધું જતું હોય. અમે જે શબ્દ બોલીએ તે બધા શબ્દ ત્યાં રેકોર્ડ પર જતા હોય. આ વખતે પણ પાણી પુરવઠા સિંચાઈની જે માંગણી હતી એમાં મંત્રી ઈશ્વર પટેલની સામે મારે માંગણી મૂકવાની હતી. ત્યારે જૂજ ડેમની ઉપરનો જે વિસ્તાર છે ત્યાંના ગામો છે, ચોરવણી નીરપણ હોય, ખાટા આંબા હોય, કણધા હોય, મોડા આંબા હોય, એની બાજુમાં માનકુનિયા હોય, વાંગણો હોય, ખાંભલા હોય, ખાંભલાના ગામો ભીલમોડા હોય, આંબા પાણી હોય, નાની વગોઈ હોય, એવા વિસ્તારમાં હોળી પછી પાણીની તંગી છે. અને એક વ્યક્તિને પાણી પીવા માટે રોજનું 2 લીટર પાણી કદાચ જોઈતું હોય, 2 લીટર 3 લીટર પાણી જોઈતું હોય, પણ ઘરમાં વાપરવા માટેનું પાણી, એની સાથે વાપરવાની સાથે સાથે પશુપાલનનો વ્યવસાય આદિવાસી સમાજે સ્વીકાર્યો છે. ત્યારે એક ગાય કે ભેંસને એક દિવસમાં 20 થી 25 લીટર પાણી જોઈતું હોય. બરાબર. એ પાણી ટેન્કર મારફતે વેચાતું લેતા હોય છે. તો મંત્રીશ્રી પાસે મારી માંગણી હતી કે આ વિસ્તારમાં જૂજ ડેમમાં 20 થી 25% પાણી છેલ્લો વરસાદ સુધીમાં બચે છે, અંદર આખો સુકાઈ જતો નથી, આખું પાણી આપતા નથી. એ પાણી જો આ વિસ્તારમાં આપવામાં આવે તો પાણીની કાયમી અછત એ વિસ્તારમાં દૂર થઈ જાય. બરાબર. બીજી તરફ આવે છે કેલિયા ડેમ. નાનો ડેમ છે પરંતુ ચીખલીના ગામો અને વાંસદાના ઘણા બધા ગામોમાં પાણી મળે છે. એમાં પાણીની યોજના પહેલેથી ચાલે જ છે, પરંતુ વર્ષો જૂની પાઇપલાઇનના કારણે, વર્ષો જૂની ટાંકીના કારણે એ વિસ્તારના લોકોને સિંચાઈનું પાણી મળી રહે છે, પરંતુ પીવાનું પાણી કે ઘર વપરાશનું પાણી કે ઢોર ઢાખર માટે પાણી મળી રહેતું નથી. ઈશ્વરભાઈએ મને ઓફિસમાં બોલાવીને એમણે મને ખાતરી આપી છે કે આ યોજના હું બનાવીને આ વિસ્તારમાં તમામ લોકોને પાણી મળે એવી એમણે મને ખાતરી પણ આપી છે. એ જ રીતે વિનિયોગ વિધેયક પર જ્યારે અમે નાણામંત્રી પાસે રજૂઆત કરવાની હોય તો અમે રજૂઆત કરી કે અમારા વિસ્તારમાં પ્રાથમિક શાળાના બાળકો 1 થી 5 સુધીના બાળકો જે 1 કિલોમીટર કરતાં દૂરથી આવતા હોય તેના માટે પરિવહન માટે ઇકો વાન ફાળવી હતી. અને 5 પછીના એટલે 6, 7, 8 વાળા છોકરાઓ માટે બી ઇકો વાન પરિવહન માટે આપી હતી, પરંતુ 1 જ વર્ષમાં બંધ થઈ ગઈ. અમે શિક્ષકો પાસે જાણ્યું, ઇકો વાનના માલિકો પાસે જાણ્યું તો એમણે એક જ વાત કરી
કે ટેક્સી પાર્સિંગની માંગણી હોવાના કારણે અમે ટેક્સી પાર્સિંગની ગાડી અમારી પાસે નથી રાખતા, એટલે અમે ત્યાં જઈ નથી શકતા. ટેક્સી પાર્સિંગ ન હોવાના કારણે આરટીઓ ના કારણે અમને ત્યાંથી આના ઇકોવાનના પૈસા મળતા નથી. એની રજૂઆત અમે કરી છે. જ્યારે ખાનગી શાળાઓમાં ટેક્સી પાર્સિંગ વગરની એટલે કે પીડી નંબર પ્લેટ વગરની ગાડીઓ ફરતી હોય છે, બે રોકટોક વગર ફરતી હોય છે. અમને એનો વાંધો નથી, એ ફરાવે તો, પરંતુ સરકારી શાળા, પ્રાથમિક શાળા, વર્ગશાળામાં આવતા ભૂલકાઓ એ નાના હોય છે, એનો પરિવાર એટલો સક્ષમ નથી હોતો, પોતાની કારમાં મૂકવા માટે જાય, પરંતુ સરકાર શ્રી પરિવહનના પૈસા આપે એટલા માટે જાય છે. પરંતુ એ છેલ્લા 2 વર્ષથી બંધ છે. કનુભાઈએ મને ખાતરી આપી છે આનો વચલો કઈ રસ્તો કાઢીને આપણે આનું ખાસ રીતે આપણે કરીશું. એવી જ રીતે શિક્ષણમાં મધ્યાહન ભોજનના મુદ્દે પણ અમે રજૂઆત કરી છે. એવી જ રીતે આપણા વિસ્તારમાં જુદી જુદી નાની મોટી સમસ્યાઓ છે, એના વિશેની બી અમે ચર્ચા કરી. અને ખાસ તો ચર્ચા પાણી પુરવઠા મંત્રી તારાંકિક પ્રશ્નોત્તરીમાં અમારો પ્રશ્ન હતો કે ગાય પગલા યોજના છે સુરત જિલ્લાની, અરેઠમાં તડકેશ્વરમાં જે ટાંકી બનાવી છે એ ટાંકી 21 કરોડની ટાંકી લગભગ હજુ ટેસ્ટિંગના સમય જ તૂટી પડી. તો એ એજન્સી પાસે બીજી 18 જેટલી યોજના પરિયોજના છે, તો શું એને બ્લેકલિસ્ટ કરવામાં આવી કે નહીં કરવામાં આવે એના વિશેની પણ અમે માંગણી કરી. બીજી પ્રશ્નોત્તરીમાં આદિજાતિ મંત્રીની સાથેની પ્રશ્નોત્તરીમાં અમે આદિજાતિ મંત્રી પાસે માંગણી કરી. આદિજાતિ વિસ્તારમાં આવાસની યોજના છે 1,20,000 રૂપિયા. ગત વર્ષે નાણામંત્રીએ 50,000 રૂપિયા વધારેલા, એટલે 1,70,000 રૂપિયા. બરાબર. અને શહેરમાં 4 લાખ હતા, એના વધારીને 4,50,000. શહેરમાં સિમેન્ટનો ભાવ, ગામડામાં સિમેન્ટનો ભાવ સરખો. શહેરમાં રેતી કપચીનો ભાવ સરખો, ગામડામાં સરખો. સિમેન્ટના પતરાનો ત્યાં પણ ભાવ સરખો, આપણે ત્યાં પણ ભાવ સરખો. ટાઇલ્સનો ભાવ ત્યાં પણ સરખો, આપણે ત્યાં પણ સરખો. કદાચ મજૂરી આપણે ત્યાં ઓછી હશે તો શું ગામડાના લોકોને તેને 4.5 લાખ રૂપિયા ન જોઈએ? શહેરના લોકોને 4.5 લાખ રૂપિયા કેમ? બીજી વાત અમે મંત્રીશ્રીને કરી કે ગામડામાં રહેતી ગંગા સ્વરૂપા બેન, વિધવા બેનને 1,200 રૂપિયા આપે છે, શહેરમાં પણ 250 આપે છે. કુંવરબાઈનું મામેરું કરો તો ત્યાં પણ 12,000 રૂપિયા આપે, એ પણ 12,000 રૂપિયા આપે. જો ગામડા અને શહેરને અલગ અલગ તોલવાના હોય તો એ 12,500 રૂપિયા આપતા હોય તો ત્યાં 60,000 કુંવરબાઈના મામેરામાં આપવા. જો એ 1250 રૂપિયા વિધવા બહેનોને આપતા હોય તો ત્યાં તમારે 2,000 રૂપિયા આપવા જોઈએ. ખાલી આવાસ યોજનામાં કેમ ફરક? એના વિશેની પણ મેં માહિતી માંગી છે. ખરેખર આપણે ગામડામાં રહેનાર અતિ ભોળાભાળા લોકો છે, આપણે ત્યાં ખૂબ મહેનત મજૂરી કરીને દૂધનો વ્યવસાય કરીએ છીએ ને દૂધ શહેરના લોકોને મોકલીએ છીએ. ડાંગર, કેરી, ચીકુ, શાકભાજી, શેરડી, બધો પાક આપણે ખૂબ મહેનત કરીને પકવીએ છીએ ને આપીએ ક્યાં છે? શહેરોમાં. તો શહેરોની કક્ષાએ આપણી પાસે માનવીય વિકાસ, ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો વિકાસ, રોડ રસ્તા, ડેમના વિકાસ, સ્કૂલની વાત નથી કરતો, માનવીય વિકાસ માટે અહીં વધુ પૈસા ફાળવવા. બરાબર છે. આ હતા આનંદભાઈ, જેમણે આપણને યુસીસી બિલ શું છે અને તેને આદિવાસી સમાજમાંથી કેમ બાકાત રાખવામાં આવ્યું અને એ બાકાત રાખવાથી આદિવાસી સમાજને શું ફાયદો છે, આદિવાસી સમાજ જે પ્રકૃતિ પૂજક છે એને લઈને યુસીસી બિલમાંથી આપણને બાકાત રાખવામાં આવ્યા છે એવું એમણે કહ્યું. અને એમને પૂછવામાં આવ્યું કે વિધાનસભામાં એમના જે પ્રશ્નોની રજૂઆત હતી તેમાંથી કેટલા પ્રશ્નોનું પરિણામ પણ મળે છે, અમલીકરણ થાય છે, તેઓ કયા કયા મુદ્દે વિધાનસભામાં વાતચીત કરે છે, એ વિશે પણ એમણે આપણને જણાવ્યું. કઈ કઈ યોજનાઓ આદિવાસી સમાજ અને વિસ્તારમાં લાગુ તેમણે કરાવી છે અને આવનારા સમયમાં પણ આ જે યુસીસી બિલ છે તેના જે કદાચ કાયદા કે પછી એના ધોરણો, ધારાધોરણો બદલાઈ શકે એવી એમણે આશા વ્યક્ત કરી છે. એટલે આદિવાસી સમાજ માટે આ જે યુસીસી બિલ આવ્યું છે એમાંથી બાકાત રાખવામાં આવ્યું છે, એટલે ડરનો કોઈ માહોલ નથી હાલમાં. તો આપણા ધારાસભ્યએ એમણે આપણને આશ્વાસન આપ્યું છે કે એવો કોઈ ડરનો માહોલ આદિવાસી સમાજના લોકો વિચારે નહીં. અને એમનું એવું કહેવું છે કે જો ધારાધોરણો બદલાશે તો પણ આપણે એ ધારાધોરણો સાથે રજૂઆત કરીને એ ધારાધોરણોને બદલાવીશું. તમારા જે સવાલો હતા તેમના જવાબો તમને કદાચ મળી જ ગયા હશે. આજે બસ આટલું જ. જોહાર.